અરે વાહ, ભગવદ્ ગીતા તારા પ્રમાણે તો આમાં બી સાયન્સ છે હે ને? 100% છે. મેં હમણાં વાંચ્યું કે ભગવાનના બે સ્વરૂપ છે, ડ્યુઅલ નેચર. વેટ આ વાત જે સાયન્સ જોડે કનેક્ટ કરીએ. આમાં પણ સાયન્સ. 1924 માં ડે બ્રોગલી નામના સાયન્ટિસ્ટે કીધું કે બધાના બે સ્વરૂપ છે, ડ્યુઅલ નેચર, પાર્ટિકલ નેચર અને વેવ નેચર. ખબર ના પડી. પાર્ટિકલ નેચર એટલે જેને જોઈ શકાય, અડી શકાય, જેમ કે આ બુક છે, મોબાઈલ છે, પાણી છે. અને વેવ નેચર એટલે? આપણને સાઉન્ડ દેખાય છે? ના. આપણને વાઈફાઈના સિગ્નલ, મોબાઈલ નેટવર્કના સિગ્નલ્સ દેખાય છે? ના. તો લાઇટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ આ બધું વેવ ફોર્મમાં હોય, જે યુઝ થાય પણ દેખાય નહીં. ઓકે, વેવ નેચર એટલે જેને જોઈ ના શકાય, ખાલી વિચારી શકાય અને એક્સપિરિયન્સ કરી શકાય. ઓકે, એટલે ભગવાનનું સગુણ સ્વરૂપ એટલે સાયન્સમાં બતાવેલું પાર્ટિકલ નેચર અને નિર્ગુણ સ્વરૂપ એટલે સાયન્સમાં બતાવેલું વેવ નેચર. પરફેક્ટ સમજી. તો થઈને ભગવદ્ ગીતા સાયન્ટિફિક. જોરદાર કનેક્શન. હવે મને એમ કે પાર્ટિકલ નેચર અને વેવ નેચરમાં સુપીરિયર કયું? ભગવાને સરસ જવાબ આપ્યો કે પાર્ટિકલ નેચર એટલે મૂર્તિ સ્વરૂપને ફોલો કરશો તો મને મૂર્તિમાં જ શોધી શકશો, પણ જો વેવ નેચરને ફોલો કરશો તો મને કણકણમાં શોધી શકશો, બધે વિચારી શકશો, બધે મારી અસર અનુભવી શકશો. હવે આપણે વિચારવાનું કે સુપીરિયર કોણ.